સબ્જી લખવા આવી ગયો. દવા દેવા આવ્યો. એ કઈક ને કઈક મારું હપેતરું લઈને જ આવે. અને બીજું આવ્યો બનાવવા છે એક વસ્તુ, તો કિસમિસ લઈને આવ્યો છે. કિસમિસ આજે હું વિચાર કરતી હતી, તને ખબર છે? મને ખબર હોય તમે વિચાર કરો. આપણે છે ને, આપણે છે જ જો બહુ બોલીએ ને તો તમને છે ને માણા બોલકી ના પમણેજીના વિડીયોમાં તમે બોલ્યા ના જેવો, પછી એકને એક તમારે એની પ્રિય મને રિપીટ કરવું ગમે. રિપીટ નથી કરવું. એન્જોય કરો, મોજ કરો, જલસા કરો. હવે લીલા લેર છે ને જ્યોત્સનાબેનની મેર છે. હવે લીલા લેર છે, પછી તમારે ગામવું જોઈએ કે હવે લીલા લેર છે, લખુભાઈની મેર છે. થોડોક ટાઈમ પછી કદાચ ભગવાન આપણું સાંભળું જોવે અને તમે કહેતા હતા કે ઉડાન ભરવી, તો કદાચ ભરવાની જ છે. ભાઈ હોય કે બેન હોય કે ફલાણ હોય કે દીકરો હોય કે પૂછડો હોય કે વગેરે જે હોય ભરવાની છે એ ભરવાની છે. બાકી જે સાહસ કરી સમય બલવાન વહી ધનુષ ને વહી બાણ કાબે અર્જુનને લીધું હતું ને, એટલું ઝડપથી બોલ તો સામે વાળા સાંભળે ને સમજે નહીં કઈ. બીજી પેલી રિપીટ. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. કામ કરીએ ને તો ભાઈ અડલ્સ એટલે કે વિઘ્નો આવે. આવવા જોઈએ ને કામ તમારી વાત વિઘ્નો આવે તો વિઘ્નોને આપણે દૂર કરી નાખવાના હોય. આપણે એને સામે લઈને ઊભું ન રહી જવાનું. વિઘ્ન રહી જાય પાછળ ને આપણે નીકળી જવાનું આગળ. જો ડર ગયા મર ગયા, મર ગયા, પીછે રહી ગયા. હવે મર ગયા નહીં. આપણે એમપી નો ઓલો હતો એ આપણે શું આપણે એમપી નો એમપીમાં ભૂટકો તો આપણે કેવા એમપી નો પી હતો. હા એ ઓલો હતો મને કેવું મિનિસ્ટર હતો. એમપી નો મિનિસ્ટર હતો. હા એ હતો ને. હા ત્યાં આપણે ગુજરાતની અંદર જ છે ને બધું છે. બાકી ત્યાંના બહારના તમે નેતા છો ને તો આપણી જેમ લિબરલી વાત કરતા હોય. કેવા વાત બોલે વ્યવસ્થિત. આપણે સામાજિક આપણે તો માણસની છે. આપણે ત્યાં હોટલે હતા ને ત્યાં ભેગા થયા. આપણે તો કોઈ ઓળખાણ નથી. ઓળખાણ નહોતી તોય ઊભા ને વાત કરી, ફોટા ફેરા પાડ્યા ને. એટલે આવું છે ભાઈ. અને કઈ વાત કરતા ડરીએ નહીં, કામ લખું. એટલે લખું ભેગી મને મજા આવે ને એનું કારણ એ છે કે આપણે ચિંતા ના હોય કોઈ પ્રકારના ડરની. ડર નામની ચીજ જે છે એ લખવું હોય એટલે ગાયબ હોય. ગમે ને ગમે મીટિંગ થઈ જાય કે થઈ જાય ગમે ત્યાં. એટલે હું કાંઈ પણ કામ કરું ને એની પાછળ સફળતાનું કારણ લખું છે. મેં કાલના વિડીયોમાં એક તને ખબર હોય તે સાંભળ્યો હોય જોયું હોય તો કીધું હતું કે આજથી 25 વર્ષ પહેલા મને જો મારી પાછળ ટેકો મળ્યો હોત ને તો અટાણે લાખોમાં ખેલતા હોત, તો અત્યારે કરોડોમાં. અરે વાત હું મોટો પોલીસનો અધિક્ષક હતો. ઈ તો લક્ષ્મણ કી હતી કે તું માયની ને તે નોકરી ના લીધી, તે આ બધું તારા હાથમાં કોડ. તમે નાના હતા ભાઈ, મજબૂરી સિવાય કઈ હતું નહીં. હા ના કર્યા સિવાય કઈ છૂટકો નતો. જ્યાંથી જગ્યા નથી હવે. મેં કીધું કે આપણા કિસ્મતમાં ન હોય હો વાતની એક વાત, પણ જગ્યા ત્યાંથી હવાનું. તો બધાને કહું છું જીવનની અંદર જે છે ને આપણો નિર્ણય ખુદ આપણે લેતા શીખો. મારી જેમ બીજા ઉપર ન છોડો. અમુક નિર્ણય કેમ બીજા આપણે ઈ પોતાના નિર્ણય આપણે કહે છે કોઈ પોતાને હું કરવું, ક્યાં રખડવું, ક્યાં ભટકવું, ક્યાં આટા મારતા હોય, મન થાય ત્યાં હરતા ફરતા હોય, મન થાય એની સંબંધ રાખતા હોય. આપણે એના જિંદગીમાં આપણે કોઈ હસ્તક્ષેપ કરવા દઈએ તો આપણે દઈએ. એટલે જીવનની અંદર મેં તો નક્કી કરી લીધું એમ તમે મોજ કરવાની. મોજ કરો, તમને આનંદ આવે એ કરો. મોજ જ કરવાની છે ને. જીવનની અંદર એક જ જિંદગી મળી. કે રોવો એમાં આવજો બધાય. હા ભાઈ મારું હું તો મેં કીધું છે જીવનની અંદર 30 મિનિટ આખા દિવસમાં હસીએ ને તો સ્વાસ્થ્ય સારું રહે. એવું? હા. અને તું આવી જાય તો કલાકે કહાઈ જાય. ભાઈ ભાઈ બીજું બસ શાંતિ. તું આવ્યો એટલે પરમ શાંતિ. એમ ખુશીના ઓલા કે ભગવાન કરીએ, ભગવાન નહીં આપણો સારો સમય આપે. હા સારો સમય આપશે જ. હવે લગભગ ચાલુ જ છે. પ્રોગ્રેસમાં છે અમારું વર્ક ટુ પ્રોગ્રેસ. એટલે પછી ઇંગ્લિશમાં હે ને બાટો બાટો ટપો ન પડે. તમે દેહી ભાષા વાપરો. પ્રોગ્રેસ અમારા જે અમારી જે કાર્ય કરવાની તમારી ઈચ્છા છે. ક્ષમતા હે. ઈચ્છા પેલા ક્ષમતા તો પછી ઈચ્છા છે ને એના અમારે અત્યારે પ્રયત્ન ચાલુ છે. એટલે થોડુંક એમાં અમે બિઝી રહીએ. હમણાં ફોન લગાડીએ, ના કરીએ, ઓલું કરીએ ને. ભગવાન કરે સારો સુખનો સૂરજ ઉગાડે છે. સુખનો સૂરજ ઉગી જાય અને ભગવાન કરશે. અમારું કામ બહુ થોડુંક મોટું કામ હોય તો થોડુંક વાર લાગે. તો તમને પણ ટૂંક સમયની અંદર એના સમાચાર મળી જાય. સમાચાર દેવાના જ થતા નતો. ડાયરેક્ટ તમે અમે કાર્ય કરી લેવું ને
કાર્ય કરતા તમને બતાડશું અમે. હા તો આવજો બધાય. સીતારામ. તમે બ્લેસ વિશિસ કરો અમને કે અમે અમારા દરેક કામમાં સફળ બનીએ. બસ તમારો સપોર્ટ જોઈએ. તમારો સપોર્ટ રહે. અને આવા નવા વિડીયો કોમેન્ટ કર્યા રાખજો હારી હારી, તો અમને આમ ઉત્સાહ જાગે. લખડું હોય તો એક વિડીયો સારો હોય, બધા જોવાનું કહે છે કે લખવું ભાઈ હોય ને તો વિડીયો જોવાની મજા આવે. પણ આ લખવું 8 કિલોમીટર હું કંઈક મગાવું ને તો 5 ફેરે મગાવું ને બિસાડો તો યાર થતી હોય દઈ તો જાય. મારે આમાં એક 3 જીત્યા હું કેવો હેરાન છે. એને ધંધા લઈને બેઠા હોય 1000, મારી પાસે નવરો તો નથી કઈ તોય પણ ના પાડતો હોય તો બરાબર છે, નથી કરતો. ના નથી પાડતો, પણ વિડીયો બનાવવાનો ટાઈમ ઓછો મળે. ભેગો અમે બહાર નીકળ્યા હોય તો જ વિડીયો ભેગા બને, કાંઈ લોકો અહીંયા આવ્યા હોય તો બને. આજ તો અનાયાસે આવી ગયો તો અને બની ગયો વિડીયો. તો આવજો બધાય. રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ. ગુડ બાય એન્ડ ગુડ લક. જીઓ જીને દો. બાકી મોજ મસ્તી કર્યા રાખો. હવે લીલા રહેશે, જ્યોત્સનાબેન ની મેર છે. જ્યોત્સનાબેન ને હવે લીલા લેર છે ને લખુડાની મેર છે. લખુડાના રાજમાં આવે લીલા લેર છે. ભગવાન સપનું પૂરું કરે તો ધૂમ મચાવી દેવાની. કરે જ ને, આપણી નીતિ સાચી હોય ને. નીતિ જ ધર્મ. આપણે ક્યાં કોઈનું છૂટીને કઈ વ્યવસાય કરીએ? આપણે આપણી કમાણીનું લઈએ. છૂટીને કરે ને એ જલસા કરે તો આપણે તો નીતિ માર્ગે આલીએ. નીતિનો માર્ગ ન છોડે ને એનું લાંબુ ટકે. બાકી તો ગજલક્ષ્મી ને ગરુડ લક્ષ્મી બે છે. ગજલક્ષ્મી એટલે શું તને ખબર છે? એટલી ખબર પડતી હોય તો ન અટાણ મોદીની બાજુમાં બેઠો હોય. ગજલક્ષ્મી એટલે આપણા ઘરની અંદર નીતિની કમાણી હોય ને એ ધીમે 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 હાથીની ચાલે આવે. તમે એક રાતમાં કરોડપતિ ન બનો. આપણે ધીમે ધીમે તમે સફળ બનો. અમારે કરોડપતિ બનવું નથી, આમ શાંતિથી જીવીએ. આટલું હે ખાવા દઈએ તો બસ. અમારી પાસે છે ને એટલું ખાઈ લેવું, બસ એટલું ઘણું. અને ગરુડ લક્ષ્મી એટલે આપણે રાતોરાત. આપણે શું વાંધો છે? કઈ વાંધો નથી. તો દર મહિને વિચાર કરો, હું આવતે સાતમ આઠમ ઉપર હરિદ્વાર ગયો હતો. હે ત્યાં 40-50 વાપરીને આવ્યો. આપણે અહીંયા 35-40 હજાર વાપરીને આવ્યા. મહિનો દિવસ પાછા ગયા. તો વિચાર કરો, આથી વધારે તો સુખ હવે કેટલું ભગવાન આપે. અટાણે આવે હે તો પછી મોજ છે. કેટલા છોકરા આપણા કમાય ગામમાં. તો હાલે બસ દુઆ. બાકી તમે જ્યોત્સનાબેન તો બેઠા છે બિંદાસ. હું એનું પૂરું નથી કરતી હો. પૂરું નથી કરતા, સપોર્ટ તો કરો. સપોર્ટ તો કરો ને. સપોર્ટ કરીએ તો આપણે. પછી સપોર્ટ તો આપણો ધર્મ છે. તો સપોર્ટ જ મોટી વસ્તુ છે આ દુનિયામાં. તમે ખાલી કઈ એટલું કહી દો ને કે હું છું એટલે અડધું પોરબંદર લઈ લાવું. વ્યવસાય કરતો હોય ઘટે તો એમ કેવું છું. હા તો પછી એટલું તો મને કહે ને મારા છોકરાનું મારું આટલું ઉકેલું તો ઈ એમને તો નહીં ઉકેલાણું હોય. માણસ વિના માણસથી કઈ થતું નથી. બધાય જોઈએ. મકાન બનાવવું હોય ને સ્લેબ ભરીએ ને એમાં ટેકા રાખવા પડે. તૈયાર સ્લેબ ભરાય. ટેકા વિના કઈ થતું નથી. એટલે આવું જીવન ટેકાથી બનેલું છે. અને એકબીજાના માણસોના ટેકા, જો એ ભગવાનની ટેકા વાળે ભગવાન જ મોકલે. બાકી તો દુનિયામાં ઘણા માણસ હોય, પણ આપને આપણું સમજી ટેકો દેતું હોય ને આપણે આગળ આવીએ તો એ સારું કહેવાય. બસ ચાઇસ લાઈફ આમ ક્યાં પૂગે? 49 પૂરા થઈ ગયા. ક્યાં પૂગે? ઈચ્છા છે કે મારા દીકરાને, નાનાને અને લખુને જોરશોરમાં ધંધો ચાલુ કરી દેવો છે. એટલે જિંદગી આખી બે સંભાળે રાખે મને કે હતી ખરી અમને ક્યાં પુગાડી પુગાડતી ગઈ. તમારા બેનું વિચારીને મેં લક્ષ્ય એટલે જ વિચાર્યું છે જીવનની અંદર તમે બે દુઃખી ન થવા જોઈએ. ઓલાને ભગવાને રોટલો સરસ સરકારનો જમાઈ બનાવી દીધો છે એટલે એની તો ચિંતા જ નથી. તમે બે બસ લઈને ચડી જાઓ. એટલે બસ આપણું લઈને જ છો, હારામ હારા જ છો. ઓલો વિદેશમાં કમાઈ હજ, તું અહીં કમા હજ, પણ મારી ઈચ્છા છે આનાથી મોટી. આવજો બધાય. સીતારામ. મિસ નહીં કરતો તમે.